ચાલો આજે જેબી પ્રિસ્લીના એકદમ ફેમસ નાટક એન ઇન્સ્પેક્ટર કોલ્સ વિશે વાત કરીએ. હવે આ ખાલી એક ક્રાઇમ સ્ટોરી નથી, એના કરતાં ઘણું વધારે છે. આ તો એક અરીસો છે જે આપણને પૂછે છે કે સમાજમાં આપણી જવાબદારી શું છે. ક્યારે વિચાર્યું છે કે આપણું કોઈ નાનકડું કામ, કોઈ બોલાયેલો શબ્દ કોઈ બીજાના જીવનમાં કેટલો મોટો ભૂકંપ લાવી શકે છે? આ નાટક બસ આ જ સવાલ પર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. ચાલો એક ક્ષણ માટે આપણે ટાઈમ ટ્રાવેલ કરીએ. 1912ના વર્ષમાં એક અમીર અને ખુશહાલ બર્લિંગ પરિવાર પોતાની દીકરીની સગાઈની પાર્ટી માણી રહ્યો છે. બધું જ પરફેક્ટ લાગે છે, ખરું ને? પણ ઘણીવાર જે દેખાય છે એવું હોતું નથી. તો આ પાર્ટીમાં કોણ કોણ છે? સૌથી પહેલા ઘરના મોભી શ્રી આર્થર બર્લિંગ, એક મોટા બિઝનેસમેન. એમની પત્ની શ્રીમતી સિબિલ બર્લિંગ, જેમને પોતાના સ્ટેટસનું બહુ ગૌરવ છે. એમની દીકરી શીલા, જેની સગાઈ થઈ રહી છે, અને એમનો દીકરો એરિક. અને હા, શીલાનો મંગેતર ગેરાલ્ડ પણ ત્યાં જ છે. વાતાવરણમાં ખુશી અને ગર્વની લાગણી છે. એમને લાગે છે કે એમની દુનિયા એકદમ સુરક્ષિત છે. પણ એમને ક્યાં ખબર છે કે એક બિન આમંત્રિત મહેમાન એમની આ પરફેક્ટ સાંજને હંમેશા માટે બદલી નાખવાનો છે. અને બરાબર એ જ સમયે દરવાજા પર ઘંટડી વાગે છે. એક અજાણ્યો માણસ અંદર આવે છે અને ખુશીનો માહોલ પળભરમાં તણાવમાં ફેરવાઈ જાય છે. આ છે ઇન્સ્પેક્ટર ગૂલ, એક રહસ્યમય અને ખૂબ જ કડક દેખાતો માણસ. એ કહે છે કે તે એક યુવાન છોકરીના મૃત્યુની તપાસ કરવા આવ્યો છે, એક એવી ઘટના જે બર્લિંગ પરિવારની જિંદગીને હચમચાવી નાખશે. ઇન્સ્પેક્ટરનો આરોપ એકદમ સીધો અને ચોંકાવનારો છે. તે કહે છે કે એક યુવતીએ આત્મહત્યા કરી છે, અને એવું લાગે છે કે આ રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે એના માટે જવાબદાર છે. પરિવારમાં તરત જ ડર અને શંકાનો માહોલ છવાઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ ઇન્સ્પેક્ટર કેવી રીતે આ પરિવારના દરેક સભ્યના એક પછી એક રહસ્યો પરથી પડદો ઉઠાવે છે. ઇન્સ્પેક્ટર એક પછી એક ખુલાસા કરે છે, જાણે એક ચેન રિએક્શન હોય. શ્રી બર્લિંગના એક નિર્ણયથી શરૂ થયેલી વાત, શીલાની ઈર્ષ્યા, ગેરાલ્ડનો સંબંધ, શ્રીમતી બર્લિંગની ઉદાસીનતા અને છેલ્લે એરિકની ભૂલ. આ બધી કડીઓ ભેગી મળીને ઇવા સ્મિથને મૃત્યુ તરફ ધકેલી દે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આરોપ લાગ્યા પછી દરેક પાત્રની પ્રતિક્રિયા શું છે? કોણ પોતાની ભૂલ સ્વીકારે છે અને કોણ હજી પણ પોતાની જાતને બચાવવામાં લાગેલું છે? અહીં જુઓ, દરેકનું રિએક્શન કેટલું અલગ છે. શ્રી બર્લિંગને તો બસ પોતાની ઇજ્જતની જ પડી છે, પણ શીલા અને એરિક, એમને ખરેખર પસ્તાવો થાય છે. અને શ્રીમતી બર્લિંગ, એ તો હજુ પણ માને છે કે એમનો કોઈ વાંક જ નથી. આ જ તો દંભ છે. અહીં આપણને જૂની અને નવી પેઢી વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. મા-બાપ એટલે કે જૂની પેઢી પોતાની ભૂલો છુપાવવાની કોશિશ કરે છે, જ્યારે એમના બાળકો શીલા અને એરિક, નવી પેઢી, પોતાની જવાબદારી સમજે છે અને બદલાવા માટે તૈયાર છે. બધા રહસ્યો ખોલ્યા પછી ઇન્સ્પેક્ટર પોતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી સંદેશ આપે છે, અને આ જ આખા નાટકનો સાર છે. ઇન્સ્પેક્ટર હવે ખાલી એક પોલીસવાળો નથી, એ આપણા બધાના અંતરાત્માનો અવાજ બની જાય છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે એકલા નથી, આપણે એક સમાજનો ભાગ છીએ, અને આપણા દરેક કામની અસર બીજા પર થાય જ છે. આ માત્ર એક ચેતવણી નથી, પણ એક ભવિષ્યવાણી જેવી છે. પ્રિસ્ટલી, જેમણે 2 વિશ્વયુદ્ધો જોયા હતા, એ આપણને ચેતવે છે કે જો આપણે એકબીજાનું ધ્યાન નહીં રાખીએ તો એનું પરિણામ આગ, લોહી અને વેદના જ હશે. જ્યારે બર્લિંગ પરિવારને લાગે છે કે હવે બધું શાંત થઈ ગયું છે, ત્યારે વાર્તા એક એવો વળાંક લે છે જે બધાને હચમચાવી દે છે. અને જેવી એમને ખબર પડે છે કે ઇન્સ્પેક્ટર નકલી હતો, શ્રીમાન અને શ્રીમતી બર્લિંગ તો ખુશ થઈ જાય છે. આનાથી ખબર પડે છે કે એમણે કશું જ નથી શીખ્યું. એ લોકો ફરીથી પોતાના સ્વાર્થી સ્વભાવ પર પાછા આવી જાય છે. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. અચાનક ફોનની ઘંટડી વાગે છે. શું આ ઘંટડી એમના માટે બીજો મોકો છે, કે પછી અંતિમ સજા? અને આ છે અંતિમ આઘાત. ફોન પરના સમાચાર બિલકુલ એ જ છે જે ઇન્સ્પેક્ટર ગૂલે કહ્યા હતા. એક યુવતી મૃત્યુ પામી છે, અને હવે એક અસલી પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરવા આવી રહ્યો છે. જે દુઃસ્વપ્નમાંથી તેઓ ભાળી રહ્યા હતા, તે હવે હકીકત બનવા જઈ રહ્યું છે. અને અહીં નાટક પૂરું થાય છે, આપણને એક મોટા સવાલ સાથે છોડીને. તો પછી ઇન્સ્પેક્ટર ગૂલ કોણ હતો? શું એ કોઈ ભૂત હતો, ભવિષ્યની ચેતવણી, કે પછી આપણા બધાની અંદર રહેલો આપણો જ અંતરાત્મા? અને સૌથી મોટો સવાલ એ છે
કે જો આપણને ભૂલ સુધારવાનો બીજો મોકો મળે તો શું આપણે કંઈક અલગ કરીશું?